હિંમતનગર ખાતે એક ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું। આવતીકાલે રાજકોટમાં મહાસંમેલન યોજાવાનું છે। એ પૂર્વે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજ ઘણા સમયથી રૂપાલાની ટિકિટની રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યો છે, ત્યારે આજે મોટી સંખ્યામાં હિંમતનગર ખાતે યોજાયેલ અસ્મિતા સંમેલનમાં માતાઓ અહીંયા જોવા મળી હતી। તેમની સાથે વાત કરીશું। આજે સંમેલન યોજાયું, અસ્મિતા સંમેલન, શું હજી પણ ટિકિટ રદ ના થાય તો શું માંગ? તો આગળના દિવસોમાં ક્ષત્રિયાણો શું એનો જવાબ આપશે એ રિઝલ્ટ ઉપર ખબર પડશે એમને કે રિયલમાં ક્ષત્રિયાણો છેડવી એ કોઈ નાની મોટી વાત નથી। ક્ષત્રિયાણીઓ જ્યાર સુધી ઘરમાં હતી ત્યાર સુધી તો બરાબર હતું, પણ એમણે જ્યારે અમારી અસ્મિતાને જ્યારે એમને લોંચન લગાડ્યું છે તો હવે કોઈ ક્ષત્રિયાણી ઘરમાં બેસવા તૈયાર નથી, અને એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો રૂપાલાજી। ત્યારે તમને ખબર પડશે કે ખરેખર ક્ષત્રિયાણીઓ જે ધારે તે કરી શકે એમ છે। એટલે માટે તમે સમજી જાઓ તો સારી વાત છે, નહીં તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો। આજના સંમેલનમાં સંયમપૂર્વક વર્તવાની વાત કરવામાં આવી। આગામી કાલે જે રાજકોટનું સંમેલન છે ત્યાં મોટી સંખ્યામાં પહોંચવાની પણ વાત કરવામાં આવી। આપ વિરોધ કરી રહ્યા છો, હજી ક્યાં સુધી વિરોધ? હાલ તો અમે અહીંયા આગળ સાબરકાંઠા અને અરવલ્લીનું આજે જે મોટું સંમેલન ભરાયું અમારા ક્ષત્રિયોનું, એ અમારી એક જે સંકલન સમિતિ છે એમાં કોઈ આગેવાન નથી, એક સ્વયંભૂ અમારી જે બનેલી સંસ્થા છે એ સંસ્થાના આધારે અમે દરેક ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ કામ કરતા હોઈએ છીએ, અને એની અંદર અમારે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વિરોધ નથી કે નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, નહીં આપ, કોઈ પણ પક્ષ સાથે અમારો વિરોધ નથી। અમારી ફક્ત ને ફક્ત 23 તારીખથી માંડીને આજે 13 તારીખ સુધીની અમારી એક જ માંગ રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો। હજુ પણ કાલે રાજકોટમાં અમારું મોટામાં મોટું ભવ્ય સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યાં પણ મોટી સંખ્યાઓમાં ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે। હવે કાલે જે કોઈ ત્યાં આગળ સંમેલન અમારું ભરાય ત્યાર પછી જો ટિકિટ કઈ રીતની થાય છે, આવેદન જો એ પોતે એમનું જે ટિકિટ પાછી નહીં ખેંચે અને જો ફોર્મ ભરશે તો અમારી ક્ષત્રિયાણીઓ લગભગ અત્યારે તો 265થી ઉપર ફોર્મ ભરાઈ ગયેલા છે અને લેવાઈ પણ ગયા છે। તો આનાથી પણ વધુ ક્ષત્રિયાણીઓ દરેક જિલ્લામાં પોતાના ફોર્મ ભરશે અને ઉમેદવારી રદ થાય એનો પહેલો મકસદ એ જ હશે કે ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પણ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને પ્રશાસન પણ અમને સાથ આપે। પ્લસ કે મોદીજી છે એમને પણ અમે ખાસ કહીએ છીએ કે અમારે કોઈ ભાજપ હાથે કે કોઈ હાથે અમારે કોઈ પણ જાતના બાપુઓ જે ક્ષત્રિયો છે એ લોકો કોઈ પક્ષ સાથે અમારે વિરોધ નથી। ફક્ત ને ફક્ત અમે પોસ્ટકાર્ડો પણ લખ્યા છે, મોદીજીને અમે પોસ્ટકાર્ડ પણ લખ્યા છે કે બહેનો તમે 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો તો તમારો આ ભાઈ ગુજરાતમાં આવી અને તમારી જે કંઈ પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરી આપશો। તો ક્ષત્રિયાણીઓ જિલ્લે પોસ્ટકાર્ડ પણ લખ્યા છે, છતાં પણ હજુ આજે 15 દિવસ થયા પણ એનું કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી। પણ એક ચોક્કસપણે હું કહીશ કે અમારી જે એકતા છે, અમારી ક્ષત્રિયોની જે એકતા છે એ આજે જિલ્લે ગામડે દેખાઈ રહી છે। તો સમજી શકો છો કે ભાઈ જો ક્ષત્રિયો ધારશે તો શું કરી શકશે। તો અન્ય મહિલાઓ પણ છે કે હવે આગામી સમયમાં એવી પણ સમાજના આગેવાનો જે જોડાયેલા છે તેમને અપીલ પણ કરી છે કે રૂપાલાએ માફી પણ માગી છે તો એમને માફ કરી દેવા જોઈએ। એ બાબતે શું માનો? માફ તો કર્યા છે પણ એમના શબ્દો કેવા હતા એ તમે જોયા? એમણે અમારે જે ક્ષત્રિયાણીઓને શોભે એવા શબ્દો બોલ્યા નથી અને બાણે માફી માંગી છે, એટલે અમે માફ નહીં કરીએ, એમની ટિકિટ પાછી લેવી જ પડશે। કયા પ્રકારની માફી આપ લોકો ઈચ્છો છો? હવે તો માફીનો કોઈ સવાલ જ નથી, હવે માફી નહીં મળે। હવે તે ટિકિટ પાછી ખેંચશે તો જ અમારી માફી છે, એમાં જ અમારી માફી છે। અન્ય ક્ષત્રાણીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહો છો, જે વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધને લઈને હવે માફ કરવાની વાત હવે રદ થઈ ગઈ છે, આગામી સમયમાં ટિકિટ જ રદ કરવાની માંગ છે। પ્રધાનમંત્રીની પણ આપે રજૂઆત કરી છે, શું આપની મુખ્ય માંગ શું છે? રૂપાલાને હવે માફ નહીં જ કરવા? રૂપાલાભાઈને હવે માફ નહીં કરવામાં આવે। એક ક્ષત્રાણીની વાત એમને એ કરી છે, એમનું નામ લીધું છે, શું કામ લેવું પડે? એમને લેવાય નામ? શું કર્યું છે એમને? એટલે એમને ટિકિટ ના જ મળવી જોઈએ, અને આપે તો બહુ જ વિરોધ થશે। ક્ષત્રાણીઓ બહાર આવી ગઈ છે, હવે મેદાનમાં આવી ગઈ છે, ઘરમાં બેસી રહેવાનો વારો નથી। હવે
સત્રાણીઓ મેદાનમાં આવી ગઈ છે, હવે કોઈ વાત નથી. તમારી શું માંગ, આખરી એક જ માંગ શું સત્રિયાણી? રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ બસ. એમને રોટી બેટીનો જે વ્યવહાર કર્યો છે એ ખરેખર ખોટો છે. એમ 562 રજવાડ આપી દીધા છે, એક ટિકિટ તો પાછી આપી જુઓ, ખબર પડે એમને કઈ રીતે એ અપાય છે. એમ બિલકુલ કોઈ પણ ક્ષોભ વગર 562 રજવાડા એ વખતે આપી દીધા છે દેશને એક કરવા માટે. તો આજે એક ટિકિટ પણ આપી શકતા નથી. અને એમને ક્ષત્રાણીઓ પર જે બોલ્યા છે એમના મનમાં જે હતું એ બહાર આવ્યું છે. એવું ખરેખર બોલાય જ નહીં. ક્યારે કહ્યું છે એવું? ઇતિહાસનો એક દાખલો તો બતાવો કે એમને રોટી બેટીનો વ્યવહાર કર્યો છે. એક દાખલો બતાવો એવું કે જે ક્ષત્રાણીઓ ગઈ હોય, એમને પોતાની રાખ પણ એમને અંગ્રેજોના કે મોગલોના હાથમાં ના આવે એવા પ્રયત્નો કર્યા છે. એમને જોહર કર્યા છે, અગ્નિદાહ આપી છે. ક્યારે? શું કામ એવું કરવું હતું? તો શું કામ આવું કરે? એમને આવું બોલવું જ ના જોઈએ. બસ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. એમની આ ભૂલ ક્ષમાને પાત્ર છે જ નહીં. જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપના વિરોધમાં મતદાન કરશો? એના કારણોસર તો ઘણા બધાને પણ વેઠવું પડશે. કારણ કે જે બીજા લોકોએ જે ટિકિટ લીધેલી છે એમને પણ જ્યારે રાજપૂત સમાજ એક થશે અને કોઈ ટિકિટ પેલા વોટિંગ નહીં કરે તો શું પરિણામ આવશે? જે અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થાય તો એક ટિકિટ રદ નથી કરી શકતા. એક ભાઈ જો બીજા બેનની જો વાત ના સાંભળી શકતો હોય તો એના માટે બહેનો અસુવિધામાં આવી અને દરેક જગ્યાએ એમને વિરોધ કરવાનું સહન કરવું પડશે. મહેરબાની કરીને ના એકના ખાતર બધાને તમે કૂવામાં ના નાખો. મહેરબાની કરી એકનું એ કરો તો બધા પણ જીતશે. કારણ કે રામના નામે પથ્થર જીતવાના છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીના નામે જો વોટ પડવાના હોય તો એક ટિકિટ રદ નથી કરી શકતા. અમારી એક જ માંગ છે કે એક જ રૂપાલાને હટાવો, અમે તમારા સાથે છીએ. એટલે મહેરબાની કરી રૂપાલાજીને હટાવી અને તમારું જે 400નું જે પણ છે એ પૂરું કરવા અમે બહેનો તમારા સાથે છીએ. પણ એક જ ટિકિટની માંગ છે કે એક ટિકિટ રદ કરો તો અમે બધા તમારા સાથે છીએ. તો જે પ્રકારે હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજનું જે અસ્મિતા સંમેલન મળ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સત્રાણીઓ ઉપસ્થિત રહી હતી અને એક જ માંગ છે કે એક જ ટિકિટ રદ કરવા જો આવશે તો તમામ સમાજ જે છે તે નરેન્દ્ર મોદી સાથે છે અને તેમની સાથે જ રહેશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, હિંમતનગર.